ગાંધીનગર પોલીસ ભવનમાં સીઆઈડી ક્રાઇમના આર્થિક ગુના નિવારણ શાખામાં અરજીની તપાસમાં ભ્રષ્ટાચાર અને વધારે સમય લેવાને કારણે કરવામાં આવેલી ફરિયાદ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગના નામે તપાસ કરવામાં આવતા ભારે વિવાદ થયો હતો, જે અંગે ગૃહ વિભાગે ગંભીર નોંધ લીધી છે. જે અનુસંધાનમાં સોમવારે ગૃહ વિભાગમાં સીઆઈડી ક્રાઇમના પૂર્વ વડા રાજકુમાર પાંડિયન, એસએમસીના વડા નિર્લિપ્ત રાય અને ડીજીપી વિકાસ સહાયને બોલાવીને સમગ્ર મામલે પૂછપરછ કરી વિગતે માહિતી મેળવી હતી. આ અંગે આગામી સમયમાં અન્ય અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણાના નુગર બાયપાસ સર્કલ નજીકથી 19.16 લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી દારૂનો જથ્થો મહેસાણા લવાઈ રહ્યો છે અને આ દારૂ મહેસાણાના રાલીનગરમાં રહેતા નિકુલ ઠાકોરને પહોંચાડવાનો છે. જોકે પોલીસના દરોડા દરમિયાન 13 આરોપીઓ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયા હતા, ત્યારે પોલીસ અહીંથી 19.16 લાખની કિંમતના વિદેશી દારૂ સાથે 2 આરોપીઓને ઝડપી લીધા હતા. જુહાપુરામાં કુખ્યાત નજીર વોરાના જુબેદા હાઉસ અને સરફરાજ કિટલીના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, જેમાં 20થી પણ વધારે ગુનાઓમાં સંડોવાયેલા આરોપી નજીર વોરાના જુબેદા હાઉસ નામના ગેરકાયદેસર બાંધકામ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે સોનલ 4 રસ્તા પાસે એહસાન પાર્કમાં આવેલા સરફરાજ કિટલીના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી કાર્યવાહી કરવામાં આવી રહી છે.